હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી જોરદારની. રેતીનું ડમ્પર જ આવેલું છે ભાઈ. કોકનો વારો આવી જાય છે મકાન બનાવવામાં સવારમાં, કારણ કે શનિવાર છે ને, કાલે છે રવિવાર. એટલે અત્યારે બધા અગાઉ તૈયારી કરી દે કે કાલે રજા હોય એટલે આજે માલ મગાવી લે, એટલે પછી કાલે ટ્રાફિકમાં પ્રોબ્લેમ ન આવે એમ. ભાઈ અમારે સુરતવાળા આગળ જ હોય. તો તમે સુરત નારાયણનો વ્યૂ આવે છે જોરદાર અત્યારે. જય સુરત દાદા. ચાલો જઈએ આપણે ઓફિસે અને ખૂબ મોજ કરી કાલના દિવસે. આજના દિવસે પણ એવી કંઈક થોડીક મોજ કરશું, નાના મોટી. કામ તો હમણાં કંઈ છે અને યુદ્ધ હાલે છે, એમાં બધું અમારે ધંધા પડ્યા છે બધાને ડીમ. તો કાંઈ વાંધો નહીં, લાગશે વાર પણ આવશે મજા. આવું ભાઈ હંમેશાની માટે યાદ રાખવાનું, જીવનમાં ક્યારેય છે ને ઉદાસ નહીં થવાનું એવું છે. તો હાલો ચા પાણી પી લઈ અને બધા ઓફિસે. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચા બનાવે છે ભાઈ, ચા બનાવેલો છે ભાઈ. ચા દે દે ભાઈ, ચા દે દે. ચાલ તો થોડા ચા. वो डाला है कि नहीं डाला है वो पहले बता. है आदू डाला है और कुछ नमक डाली है. नमक डाला है. हाँ तेरे को मालूम रहेगा कि नहीं, नमक थोड़ी ना डालना होगा. यहाँ पे छोटी छोटी बाकाजी हो रही है. क्या हो रही है? તારી ચા તો પી લીધી પણ વોલેટ પાકીટ ભૂલાઈ ગયો રૂમે, તો શું કરશો પૈસાનું? હે કોલ દે દેંગે. કેમ બાકી આમ જો ભાઈ નાનો માણસ છે પણ એની હિંમત જો તમે, કે કાંઈ વાંધો નહીં કાલ આપી દેજો. આમ જો કાલ આપતો ચાલશે ને? ના ના એવું કંઈ છે નહીં, મારે રૂમ અહીંયા જ છે, આગળ હું લઈને આપી દઉં. માણા આવા હોવો જોઈએ, ભલી માણા ઘટે નહીં. ચા આવે છે પણ દિલદાર માણા. તું નરેન્દ્ર મોદી બને ફાઇનલ છે ભાઈ. દેશનો વડાપ્રધાન તને જ બનાવો આપણે. હો તરબૂચની ભાઈ આખી ગાડી આવી ગઈ છો ભાઈ. ધન જોતા હોય તરબૂચ લઈ જઈજો ભાઈ. ચાલો ભાઈ, આજે આપણે કાંઈ કામ કર્યું નથી. આજે આપણે ફ્રી થઈ. એટલે ભાઈ આવું નવું હાલશે તો આ યુદ્ધના કારણે માણસો હેરાન થઈ જાય. એટલે ઓલાને કંઈક કોઈક સમજાવો, અમેરિકાવાળાને, ઈરાનવાળાને, ઇઝરાયલવાળાને, સાનમુના બે હોય ને કે ભાઈ તમારી વાંહે કેટલાય ભૂખા રહે છે. એટલે ભાઈ આ કંઈક હવે સમજે તો સારી વાત છે. હવે બાકી કાંઈ નેટ આરામ કરું છું, કાંઈ કરતો નથી. ખાલી બ્લોગ જોઉં છું બીજેશ પહેલાંના ફુલેકાના નાના. જો તમે નાસ્તો આવી ગયો છે અત્યારે. ઘૂઘરાની ડીશો મંડી છે ભરાવા. અને અમારા મૈત્રીબેન ડાન્સ મીંડા છે કરવા. બહુ મસ્ત ડાન્સ કર્યો હતો. એટલે ભાઈ આવું છે. બાકી હાવ એટલે હાવ નેટ આરામ કાંઈ છે નહીં. અત્યારે બેહવી છે હાવ એટલે હાવ. બ્લોગ જોઈને એવું કરી, બીજું શું કરી, આનંદ માણી અને ટાઈમપાસ થાય થોડો. બાકી હવે હમણાં કાંઈ નવું કામકાજ હોય એવું કાંઈ લાગતું છે નહીં નવીનમાં હમણાં. એટલે આવું કરીશું ભાઈ ધીમે ધીમે. કંઈક યુટ્યુબમાંથી શીખીને કામ જ આપણો કરે. બાકી આમ તો અમારે આવ્યો હવે ડોન, કેમ પણ એની એન્ટ્રી જો. આણે ડાન્સ કર્યો તો જોરદાર. અમારો મંત્ર એ સ્નેહુ આવડી, મંત્ર નહીં સ્નેહુ નામ છે ભાઈ, સોરી સ્નેહુ એ. એટલે આવું કંઈક મોજ માણી લગ્નમાં. બાકી તો કંઈ છે નહીં અત્યારે નવીનમાં. તો તમે જો બધું વેર વિખેર પડ્યું છે. હમણાં મંદિરનો માહોલ છે ને, તો કંઈ હરખો કરવાય નથી આવતા. એટલી દાઈસ ચડે. શું કરવું આ બધાને બોલો હવે આમાં. વાસ્તાનો બ્લોગ આવી જાવ ભાઈ. વાસ્તાનો વાડીએ ગયો તો ને એ બ્લોગ બતાવું જોવો તમને. બહુ મજા કરી બાકી વાડીએ જઈને. અહીંયા તો આ તો પપ્પા અહીંયા નજીકની વાડીએ છે. ઓલે આગી વાડીએ ગયો તો ને
જો આ ટ્રેક્ટર લઈને જતો હતો ભાઈ, મજા કંઈક અલગ જ હોય. વાડીએ જે મજા આવે ને એમાં પાછી ટ્રેક્ટરને એવું હાંકીને જવાની હોય, એમાં તો કાંઈ આનંદ જ આવે, એમાં કંઈ ઘટે જ નહીં. જોરદાર. જો ભાઈ ટ્રેક્ટર લઈને ઉપડ્યો છો વાડીએ, 12:30 જતો હતો વાડીએ, ફૂલ તડકાનો. આવું છે ભાઈ, ત્યાં જે મજા છે ને એ મજા અહીંયા છે નહીં. પછી ત્યાં જઈને તારે ઝાડવાનું એવું બધું પાયું, ઘડીક મોજ કેવી બધી. કેમ કે હું જાઉં ને એટલે મારે છે ને બગીચો તો પાવવો જ પડે, બગીચો પાવ ને તો જ મને સેટિંગ આવે. બાકી જો અમારે અહીંયા આવી ગયું છે માતાજીની ઓરડો છે, અમારા માતાજીનો ત્યાં સ્થાપક સ્થાનક છે. આપણી વાડી આવી ગઈ, એન્ટ્રી થઈ ગઈ વાડીની અંદર. જોરદાર. બાપુજી સૂતા હતા, પછી મેં ઉઠાડ્યા બાપુજીને ત્યાં જઈને. એટલે આવું છે ભાઈ. જો કામકાજ હાલે છે જોરદાર. પણ અત્યારે ગામડે તડકો પડ્યો બહુ, પણ એક બાજુ આમ તમે જોવો ને તો વાડીએ તમને ઠંડી હવા આવે, કેમ કે તમે લીમડા નીચે સૂતા હોય ને એટલે ઠંડી હવા આવે જોરદાર, એમાં કાંઈ ઘટે નહીં. આ બાપુજી હતા, મેં બાપુજી પછી 2 વાગે ચા બનાવ્યો જોરદાર. આગળ બાપુજી દેશી ચૂલા ઉપર ચા બનાવશે ચકાચક, એનો આનંદ અલગ હોય. જો કેમ બાકી છે ને, પછી 2 ચા મારી, એમાં કાંઈ આનંદ ભાઈ, એમાં કાંઈ એની માટે કાંઈ શબ્દ જ નથી બોલવાના. મજા જેવી આવે તમને ગામડે, એના માટે કાંઈ શબ્દ જ નથી. પછી આપણે કર્યું આંબા પાવાનું ચાલુ, ધીમે ધીમે તો આંબામાં મોર આવી ગયો છે આપણે બહુ મસ્તનો. બધા આંબાને આપણે પાણી પાઈ દીધું, કેળાની અંદર આખી ડોલ મૂકી દીધી બહુ મોટી. કેરબો હતો ને એમ કેરબામાં આપણે નળ ચડાવીને મૂકી દીધો. આંબો નાનો છે, એમાં તો વાર લાગશે 2 વર્ષની કેરી આવવામાં. આ આંબામાં આવી જાય વણ કેરી, એકાદી 2 કેરી આવશે. આંબો સક્ષમ થઈ ગયો છે અત્યારે. જોઈ લ્યો છે ને ભાઈ, પાણી પાવું પડે ભાઈ, મહેનત કરો ને. પણ હું કહેતો બગીચો સારો રાખો ને તો કંઈક આવે. એટલે આમાં ભાઈ આંબા વાવ્યો હોય ને તો કેરી થાય. ભાઈ આંબા આપણે વાવી દીધા છે, બાવળ નથી વાવ્યા, એટલે આપણે કેરી ખાવાની છે એ 100% છે. જોરદાર છે બધા આંબા આપણા. બાકી જો આ ચીકુડી છે, આ અમારે ચીકુડી છે ને ભાઈ, આપણે શું કહેવાય, વાવાઝોડું આવ્યું ને ત્યારે અમારે ચીકુડી હાવ એટલે હાવ પડી ગઈ હતી. હાવ મૂળમાંથી ને જ પડી ગઈ હતી, હાવ મૂળ બહાર નીકળી ગયા હતા. પછી જો આ મૂળ છે, જો તમે બતાવું તમને વિડીયોમાં હું બોલું છું. હાવ એટલે હાવ મૂળ બહાર નીકળી ગયા હતા, પણ છતાંય આપણે છે ને સાહસ કર્યું કે નાના થઈ જાય. પછી આપણે એને ટ્રેક્ટરથી ઊભી કરી હતી, મેં, બીજેશ ભૈલાએ, પપ્પાએ અને કેયુર ભૈલાએ અને બાપુજી હતા. બધાથી અમે એને 5થી અમે ઊભી કરી દીધી ટ્રેક્ટરથી ખેંચીને આ બાજુ, અને ઊભી રાખી દીધી. લાકડાના અને એના ટેકા ભરાઈ દીધા. બાકી અત્યારે એમાં ચીકુ આવ્યા છે, જોવો તમે જોરદારના. અત્યારે જો કે બધા મમ્મીની પપ્પાની બધા પીવે જ છે ચીકુનું જ્યુસ કરી. આનંદ આવે અલગ, એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ, જોરદાર છે. વાડીની મજા કરી બહુ. જેણે જેણે આપણે આ બ્લોગ ન જોયો હોય ને, બ્લોગ જોઈ આવજો આપણે વાડીનો. તો હાલો જાય જમવા, અહીંયા કંઈ કામ તો હતું નહીં, તો ચાલો જમીને એને જઈએ. પછી આપણે બીજી ઓફિસે જવાનું હોય ને ત્યાં, તો ચાલો જાય. તો ભાઈ હાવ નવરા હતા તો હે ને બારીની બહાર જોયું તો એક ખટારાની વાંહે તમે જો કેવડું ટ્રાફિક છે. આમ જો એક ખટારો હતો એની વાંહે એટલું ટ્રાફિક છે ભાઈ. એટલે ભાઈ સુરતની અંદર આવા ખટારા હોય ને, ખટારાથી સાવધાન રહેવું. શું કેવું તારું ભાઈ, શું ખટારાથી સાવધાન રહેવાય ને? બાકી આને જો આને ધંધે ચડાવ્યો છે, દિલથી ડીજે બનાવે છે. અને હું ને આ ભાઈ બે છે ને ટ્રાફિકની મોજ માણી છે. મને એવું લાગે છે તો આ ભાઈ પીડો બહુ છે ને, બહુ જોવા ગયો ને તો આ ભાઈ ખુરશીમાં જ પીડો. હવે એ ફૂટેજ મારે છે ને સૂપ પાણીથી લેવા જોઈએ, કેમેરા ખોલીને જોવું જોઈએ. કેમ કે એ ફૂટેજ હું છે ને એ મિસ કરી દીધા, એ ફૂટેજ મેં જોયા નથી, એટલે આપણે જોવા જોઈએ.
એટલે આવું છે ભાઈ, કામ ન હોય ને તે મોજ આવી કંઈક મોજ કરવાની ઈચ્છા થાય. ગામડાની બસ આવી ગયેલી છે ભાઈ, બાપા સીતારામ ગાડી. બાપા સીતારામ ગાડી આવી ગઈ છે. જે ભાઈ કોઈને ગામડે જવું હોય ગામડે વહી જજો ભાઈ, બોલે ફૂલ મોજ. બસને જોઈને એટલે એમ સારું વ્યૂઝ થઈ, ગામડે આટો મારી આવી. હમણાં જ ગયા હતા તો પાછો આટો મારી આવી. પણ ભાઈ આ બે હવામાં સારું લાગે. લાસ્ટ જે ગાડીમાં આવ્યો ને દેશી સિસોડો રિપેર થાય છે ભાઈ, કંઈક પ્રોબ્લેમ આવી જાય છે ભાઈને. આજે ફરી એકવાર છે ને જૂની જગ્યાએ પાછા બેસવા માટે આવી ગયા છે જોરદાર. હું એમ કહેતો હતો કે લાસ્ટમાં અમે જ્યારે સુરત આવ્યા ને ત્યારે આપણે બસનું નામ કોઈનું નથી લેવું, પણ ભાઈ બસ એટલી બકવાસ હતી એની વાત પૂછોમાં તમે. એટલા મસર કેવડા આખી તમે બારી ખુલ્લી રાખો એટલી બસ સ્પીડમાં હાલતી હોય અને છતાંય મસર કવડે. એટલે વિચાર કરો તમે એ કઈ પ્રકારની ખરાબ બસ હશે, એટલી ગંદી બસ હશે. સીટ કવર છે, આ છે તે લોકો સફાઈ નહીં કરતા હોય એમ. પણ અમારે હું એક સિચ્યુએશન એવી હતી કે અમે એ બસમાં આવી ગયા તો આપણે બીજી વાર ન જાય. પણ આપણે હવે કોઈ આપણા બસનું નામ અત્યારે કંઈ લેવું નથી, કોઈને આપણે કંઈ બસવાળાને કંઈ કહેવું નથી. જે હોય એ બધું એને મુબારક, આપણે કાંઈ લેવા દેવા નથી. બાકી જવા જાય મસ્ત જૂની જગ્યાએ બેસવા આવી ગયા છે બધા ભાઈબંધો સાથે, અને ખૂબ આનંદ આવે છે. જમીને વીવો મામાને ઘરેથી આજે થોડોક વહેલો વીવો, એ લોકો ક્યાંક બહાર જવાના છે. એટલે હવે અમારે ટૂંક સમયમાં રૂમ ચાલુ કરવી જોઈએ બ્રિજેશ વિલાની એની. હવે મકાનનું ગોતવાનું ચાલુ છે, ધીમે ધીમે મકાન મળી જાય એટલે અમારે રૂમ ચાલુ કરી દેવી છે. આ આપણે યોગી ચોક એરિયામાં જ રાખવાની છે, કેમ કે આપણું લગભગ કાઠિયાવાડી અને આપણા પટેલ લોકો યોગી ચોકમાં વધારે છે, તો આપણે એ એરિયામાં જ રાખવી છે એવી આપણી ગણતરી છે. અત્યારે હાલે છે ગોતવાનું. બાકી મસ્ત ઠંડો પવન આવે છે, બેઠા છીએ અને ઉનાળાની સિઝન હાલે છે. આઈસ્ક્રીમ ને એવું બધા લોકો ખાય છે, ધૂમ મચાવે છે. આપણે કાલે કેન્ડી ખાધી કાઠિયાવાડીવાળાની, કાલે આપણે લઈ આવ્યા હતા. લઈ આવ્યા નહોતા, સોરી, ઓર્ડર કરી લીધી હતી, મગાવી લીધી હતી આપણે. એવું છે, બહુ મજા આવી. એક નંબર કેન્ડી હતી, જોરદાર. આપણે જે ગામડે ઓલો ટેસ્ટ આવે ને દૂધનો સ્પેશિયલ એવો ટેસ્ટ હતો. હવે એકવાર બીજી એક કેન્ડી એક ફેમસ છે સુરતમાં, એને ટ્રાય મારવી છે, પણ થોડીક વાર લાગશે, પણ આવશે મજા. અહીંયા કંઈક વાહન હાલે છે, વાહનનું કંઈક માથાકૂટ હાલે છે પાર્કિંગ હાટુથી. મોજ માણી છે એમ, આ બધું જોવી છે. તો આપણે આ લોગને અહીંયા એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. સબસ્ક્રાઈબ તો તમારે કરી જ દેવાનું ગાય બધા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી, મિત્રોને બધાને ઝડપથી. આગળ ઓર મજા આવવાની છે. તો ચાલો આપણે આ લોગને અહીં એન્ડ કરી દઈએ અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. તો ચાલો મળીએ મિત્રો કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.